તો અંકલ એમની ત્રણેય વહુને કહે છે કે મેં તમારી સામે તમારા ફોટાના ચાર કટકા કરીને મૂક્યા છે અને જે પણ વહુ સૌથી પહેલા એનો ફોટો તૈયાર કરી નાખશે તો એ વહુ આ બધી પ્રોપર્ટીની એક જ વારસદાર બનશે. તો હવે જેવો ટાઈમ ટાટ થાય છે એટલે ત્રણેય વહુ એમના ફોટા મેચ કરવા લાગી જાય છે. તારે નાની વહુ એની પટ્ટી હટાવીને જોવે છે, તારે એના સાસરાનું ધ્યાન હોતું નથી ત્યાં સુધી નાની વહુ ચીટિંગ કરીને એનો ફોટો બનાવી દેશે અને બીજી વહુ પણ આ રીતે મોકાનો ફાયદો ઉઠાવીને એનો ફોટો બનાવી લેશે અને વારી આવે છે હવે મોટી વહુની પણ એનાથી ફોટો બની શકતો નથી અને પહેલા રાઉન્ડમાં હારી જાય છે. પછી બીજા રાઉન્ડમાં અંકલ કહે છે કે મેં તમારી સામે 3 પ્લેટો રાખી છે અને એમાં છૂટી નોટો પડેલી છે તો સૌથી પહેલા જે પણ કોઈ 200 ની નોટ ઉઠાવી લેશે તો આ રાઉન્ડની વિનર બની જશે. પછી અંકલ એમને બતાવીને ત્યાંથી બહાર જતા રહેશે. ત્યારે નાની વહુ ફરી છે એની પટ્ટી ખોલીને આ રીતે 200 ની નોટ ઉઠાવી લેશે તો બીજી વહુ પણ થોડી બાકી રાખવાની છે, એ પણ ચીટિંગ જ કરે છે અને મોટી વહુના હાથમાં 100 રૂપિયાની નોટ આવે છે. હવે આ ત્રણેયમાંથી પ્રોપર્ટીની વારસદાર કોણ બનવાની છે જોતા પહેલા વિડિયો પર એક લાઈક સબસ્ક્રાઇબર કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો. પછી અંકલ કહે છે કે આ બધી પ્રોપર્ટીની માલકીન મોટી વહુ બની છે કેમ કે તમારી બેની હલકત મેં કેમેરામાં જોઈ લીધી હતી.